સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું ત્યારે ગણેશોત્સવમાં પૂજા અર્ચના કર્યા બાદ હવે વિદાય કરાઈ। ભારે હૈયે દુંદાળા દેવનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં ગણેશ ભક્તોએ તેમજ સરકારી તંત્રની અદ્ભુત તૈયારીઓ સામે આવી ત્યારે શ્રીજી પ્રતિમાઓનું ઓવારા પર કે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે। વિશાળ પ્રતિમાઓ માટે ડુમ્મસ મગદલા ખાતે વિસર્જન કરવામાં આવ્યું। બપ્પા દેવના નાદ સાથે આજે દુધાળા દેવને વિદાય પાસે આજે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ઠેર ઠેર કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે તો ક્યાંક ઓવારાઓ પણ જોવા મળી રહ્યા છે। હાલ વિસર્જનને લઈને તમામ લોકો અહીં આવી પહોંચ્યા છે। આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। આજે વિસર્જન છે, કઈ રીતની પ્રક્રિયા અને કેટલો ઉત્સાહ? ઉત્સાહને તે કઈ લિમિટ જ નથી। આ ગણપતિ બાપ્પાનું એવું તહેવાર છે કે જ્યાં બધા સમાજને બધા લોકોને એક કરે છે અને એક ઉત્સાહનો માહોલ તૈયાર થઈ રહે છે। એક મોટું માહોલ તૈયાર થઈ જાય એના પાછળ એક જ ઉદ્દેશ્ય હોય છે કે સર્વ ધર્મ એક સમભાવના તરીકે આ પંડાલો સજાવવામાં આવે છે। એના પાછળ લોકોના અંદર એકતાની ભાવના તૈયાર થઈ જાય અને એના પછી જે ભગવાનની 10 દિવસ આપણા ઘરમાં જે બેસાડવામાં આવે છે આ 10 દિવસના અંદર આ સદસ્ય બની જાય છે ઘરના અને એક એવું માહોલ બની જાય છે ઘરના અંદર। એક તહેવાર હોય છે 10 દિવસનો। આ તહેવારના કારણે એક ઘરના અંદર જે ઉત્સાહ હોય છે પછી આજે ભગવાનનો જે વિદાયનો સમય આવ્યો છે આ ભારી મનથી અહીંયા લઈ આવવું પડે ભગવાનને અને અહીંયા જે ભગવાનનો વિસર્જન થાય છે બધાના આંખમાં આંસુ હોય છે। એવું લાગે છે કે આપણા એક સદસ્ય જે 1 વર્ષ પછી ફરી આપણા ઘરે આવશે એની વાટ જોવામાં રાહ જોવામાં આવે છે। 1 વર્ષ પછી આ સદસ્ય ફરી આવશે જેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। 10 દિવસ ભાવિ ભક્તો દ્વારા ખૂબ જ પૂજા અર્ચના કરીને દુંદાળા દેવને બિરાજમાન કરાયા હતા અને હવે આજે વિસર્જનનો દિવસ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના 21 જેટલા કૃત્રિમ તળાવો છે। જો કે તેમાંથી પાણી ભરાવાને કારણે ધક્કાઓવાળા બંધ કરવામાં આવ્યા છે પણ આજે કૃત્રિમ તળાવો બનાવીએ છે તેમાં શહેરીજનોને વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી છે। ઠેર ઠેર ચપ્પે ચપ્પે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।